આ દૃષ્ટિથી ષોડશ ગ્રંથો છે શ્રી દ્વારકેશજીના શબ્દોમાં જ્યારે પણ આપણે ષોડશ ગ્રંથોનું અધ્યયન કરીએ કે પાઠ કરીએ તે વખતે દ્વારકેશજીએ જે આપણને ષોડશ ગ્રંથનું મહાત્મ્ય બતાવ્યું છે એને વિસરવું નહીં જોઈએ. એટલે મારો એ આગ્રહ રહે છે કે ષોડશ ગ્રંથ ઉપર પ્રવચન થાય તેના પહેલાં દ્વારકેશજીનું ષોડશ ગ્રંથનું મહાત્મ્ય જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનો પાઠ કરીએ અને તે પછી આપણે ગ્રંથનો આરંભ કરીએ. આપણે સાથે બોલી શકીશું. શ્રીમદાચાર્ય ચરણા સ્વીયાનામ ભક્તિ સિદ્ધય આકાર્ષુ ષોડશ ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન તદ્વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત યમુનાષ્ટકમારભ્ય સેવા ફલમુદાહૃતા એવં ષોડશભિર્ગ્રંથૈ તत् સેવનમ પ્રતિપાદ્ય ફલત્વેન ચક્રે જીવોद्धृतिं વિભુઃ અવતારદશાયાન્તુ ઉद्धृतिरूपदर्शनात् इह नामात्मकैर्ग्रन्थैः स्वदासानां सदोद्धृतिः तस्मात् सर्वप्रयत्नेन दैवैः कर्तव्यमेव हि सेवनं श्रीव्रजेशस्य तद्ग्रन्थानां च पाठनम्. आ દ્વારકેશજી યમનાષ્ટક ગ્રંથની એમની જે વિવૃત્તિ છે શ્રી ગુસાઈજીની ટીકા ઉપર ત્યાં એમણે ષોડશ ગ્રંથનું આ મહાત્મ્ય પ્રકટ કર્યું છે. અને પ્રાચીન સમયમાં આચાર્ય પરંપરામાં શ્રી મહાપ્રભુજીની વાણી પ્રત્યે કેટલો અહોભાવ પૂજ્યભાવ હતો એનું આ બહુ જ્વલંત દૃષ્ટાંત છે. દ્વારકેશજી આજ્ઞા કરે છે શ્રીમદ આચાર્ય ચરણા સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે આકાર્ષુ ષોડશ ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન. મહાપ્રભુએ સ્વીયજનોને ભક્તિ સિદ્ધ થાય એટલે ભક્તિ પ્રાપ્ત થાય તે માટે ભક્તિમાર્ગીય સિદ્ધાંતને જણાવનારા ષોડશ ગ્રંથોને પ્રકટ કર્યા. તદ્વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈઃ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત. આ ગ્રંથો ઉપર પ્રભુ એટલે પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ કેટલાક ગ્રંથો ઉપર વ્યાખ્યાઓ પ્રકટ કરી છે. ષોડશ ગ્રંથમાંના યમનાષ્ટક, સિદ્ધાંત મુક્તાવલી અને નવરત્ન આ 3 ગ્રંથો ઉપર શ્રી ગુસાઈજીની વ્યાખ્યાઓ છે. તે સિવાય અનેક આચાર્યોએ એટલે શ્રી મહાપ્રભુજીના શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી આ બીજી પેઢી. ત્રીજી પેઢીની અંદર શ્રી ગિરધરજી, શ્રી ગોકુલનાથજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી રઘુનાથજી આમની અનેક ટીકાઓ ઉપલબ્ધ થાય છે. એમની પછીની પેઢીમાં શ્રી કલ્યાણરાયજી, શ્રી હરિરાયજી, ગોપેશ્વરજી, પુરુષોત્તમજી, વલ્લભ પરિવાર સાથે જેમનો વિવાહ સંબંધ છે એ ભટ્ટ વર્ગમાં પણ શ્રી ગુસાઈજીના બેટીજીના વંશજોમાં પણ લાલુ ભટ્ટજી, વટપતિ જયગોપાલ ભટ્ટ. તે સિવાય પણ વર્તમાન કાળમાં પણ જોઈએ અર્વાચીન સમયમાં તો જૂનાગઢના ગટ્ટુલાલાજી એવા અનેક સંપ્રદાયના વિદ્વાનોએ ષોડશ ગ્રંથો, શ્રી મહાપ્રભુજીના અન્ય પણ ગ્રંથો ઉપર પુષ્કળ સાહિત્ય પ્રકટ કર્યું છે. અને મુખ્ય હેતુ બધાનો એ છે કે જો કોઈ વ્યક્તિ એ વ્યાખ્યાથી કંઈ પણ પુષ્ટિમાર્ગને સરળતાથી સમજી શકે અને અનુસરી શકે તો એનું જીવન કૃતાર્થ થાય. આ મુખ્ય પરોપકારના હેતુથી એક સહયાત્રી છે ભક્તિ માર્ગનો
એને થોડો જે કંઈ પણ આપણી પાસે ઉપલબ્ધ હોય સહારો આપી અને એને માર્ગમાં આગળ વધારી શકીએ, એવા એક સહૃદયતાના ભાવથી આ બધું સાહિત્ય પ્રકટ થયું છે. એ 16 ગ્રંથો યમનાષ્ટકથી આરંભ કરી અને સેવાફલ પર્યંત છે. યમનાષ્ટકમ આરભ્ય સેવાફલમ ઉદાહૃતાઃ. 16 ગ્રંથથી શ્રી મહાપ્રભુજી આખરે આપણને શું સિદ્ધાંત કે કર્તવ્ય સમજાવવા માગે છે એનું નિરૂપણ કરી રહ્યા છે. એવં 16ભિઃ ગ્રંથૈઃ પુરુષોત્તમ સેવનમ પ્રતિપાદ્ય ફલત્વેન. શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સેવા એ પુષ્ટિજીવનું ફલ છે, આ વાત 16 ગ્રંથથી સમજાવી છે. પુરુષોત્તમ સેવનમ ફલત્વેન પ્રતિપાદ્ય. ચક્રે જીવોદ્ધતિમ વિભુ. શ્રી મહાપ્રભુએ આ સિદ્ધાંત બતાવી અને જીવોનો ઉદ્ધાર કરી દીધો છે. સામાન્ય રીતે ઉદ્ધારનો અર્થ ફલ પ્રાપ્તિ થાય છે. સેવા શબ્દથી, ભગવત સેવા, કૃષ્ણ સેવા શબ્દથી કંઈક સાધન કરવાનો ઉપદેશ થઈ રહ્યો છે, કંઈક પ્રયાસ કરવાનો ઉપદેશ થઈ રહ્યો છે એવું ધ્વનિત થાય છે. કંઈ પ્રાપ્ત થયું હોય એવું નથી જણાતું. દાખલા તરીકે તમે આટલા દંડ બેઠક કરો તો તમારા સ્નાયુઓ દ્રઢ થશે. તમે આટલા પ્રાણાયામ કરો તો તમારો રક્ત સંચાર વ્યવસ્થિત થશે. તમે આટલા કિલોમીટર ચાલો તો તમારું વજન છે એ ઓછું થશે. એમ કંઈક સાધન, કંઈક પ્રયાસ, પ્રયત્ન કે પુરુષાર્થ અને એના બદલામાં કંઈક ફલ પ્રાપ્ત થાય છે, લાભ પ્રાપ્ત થાય છે. એમ સાધન અને ફલ બે જુદી વસ્તુ છે એવું આપણને આભાસ થાય છે. એવું જ આપણો વ્યવહાર છે. લોકમાં તો એ રીતે જીવન ચાલે છે. નોકરી જાય, ધંધો કરે, મજૂરી કરે અને ફલના રૂપમાં એને કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય. વિદ્યાર્થી ભણે, એનાથી એને કંઈ સર્ટિફિકેટ પ્રાપ્ત થાય. સર્વત્ર સાધન અલગ હોય છે, ફલ અલગ હોય છે. વિશેષમાં જ્યારે ફલ પ્રાપ્ત થઈ જાય છે તે વખતે સાધન શાંત થઈ જાય છે. આ એક બીજી વસ્તુ છે. દાખલા તરીકે તમે જે વખતે અહીંયા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો અભ્યાસ કરવા માટે આવ્યા તે વખતે ઘરેથી ચાલ્યા કે જે વાહનમાં તમે સવાર થયા એ તમે સાધન કર્યું, અને જ્યારે તમે અહીંયા પહોંચી ગયા પછી સાધનનો ત્યાગ થઈ ગયો, સાધન છૂટી ગયું. સાધન કોઈકના બહાર હશે, કોઈકે છોડી દીધા હશે. તો સાધન પૂર્ણ થયું પછી ફલ પ્રાપ્ત થઈ. ફલ પ્રાપ્તિ થઈ ગયા પછી સાધનનો કોઈ ઉપયોગ નથી રહેતો. એમ સાધન અને ફલમાં આવો ભેદ સર્વત્ર છે. પછી મહાપ્રભુજીએ એક વિશિષ્ટતા એ બતાવી છે કે કૃષ્ણ સેવા છે એને ફલરૂપમાં પ્રદાન કરી છે. સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે આ વિષયને આગળ જોઈશું. આ પુષ્ટિમાર્ગની વિશેષતા છે. એટલે પુષ્ટિમાર્ગ લક્ષણાનીમાં હરિરાયજી આજ્ઞા કરે છે, ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિમાર્ગ સકથ્યતે. એક વિલક્ષણ દુનિયામાં પુષ્ટિમાર્ગ જ એક એવો ધર્મ માર્ગ છે, ધર્મ સંપ્રદાય છે કે જેની અંદર ફલ અને સાધનમાં કોઈ ભેદ નથી. જે સાધનને પકડે છે એ ફલને જ પકડ્યું છે. કેવલ દ્રષ્ટિનો જ ભેદ છે. એને તમે સાધન તરીકે જુઓ, ચાહે તો ફલ તરીકે જુઓ. ફલ તરીકે જુઓ તો એ જ તમને ફલનું સુખ આપી શકે છે. સાધન તરીકે જોશો તો પછી એ સાધન પણ છે જ. ભગવાનને સાધન માનો, ચાહે તો ભગવાનને ફલ માનો. ભગવત સેવાને સાધન માનો, ચાહે તો ભગવત સેવાને ફલ માનો. એ આપણી દૃષ્ટિ કે આપણી ભાવના છે એનો ભેદ છે. બાકી ભગવાન તો સર્વરૂપ હોવાને કારણે સ્વર્ગરૂપ પણ છે, નકરૂપ પણ છે, વૈકુંઠ રૂપ પણ છે, અને આપણા જેવા જીવાત્માના રૂપમાં પણ ભગવાન પ્રકટ થયા છે. તો પ્રભુમાં તો બધું જ સંભવ છે. પણ દ્વારકેશજી કહી રહ્યા છે કે એવો ચમત્કાર કરી દીધો છે શ્રી મહાપ્રભુજીએ આધુનિક પુષ્ટિજીવો ઉપર કે એમને કૃષ્ણ સેવાના રૂપમાં ફલ આપીને એમનો ઉદ્ધાર કરી દીધો. આ મુખ્ય 16 ગ્રંથનો સંદેશો છે. શ્રી મહાપ્રભુજી આપણને આ વાત 16 ગ્રંથોથી સમજાવવા માંગે છે. એટલે 16 ગ્રંથમાં
કોઈ ગ્રંથ એવો હોઈ શકે કે જેની અંદર